અને શ્રીજી મહારાજ કે આ પૃથ્વી ઉપર ભગવાન હોય ને ત્યારે એ પૂર્વના અવતારને ભગવાન તરીકે માને, ઈષ્ટદેવ તરીકે માને, એની પૂજા કરે. મહિમા ઘટે નહીં. શ્રીજી મહારાજનો મહિમા ઘટ્યો નથી. શ્રી કૃષ્ણને માનતા ને, રામને માનતા ને, કૃષ્ણની પૂજા કરતા ને, ઈષ્ટદેવ પણ એક કરીને રાધા કૃષ્ણની જ પૂજા કરતા શ્રીજી મહારાજ. એને કરીને કઈ મહારાજ કે મહિમા ઘટે નહીં કે ભગવાન હોય એનો. શ્રીજી મહારાજ સંતોને કે જીવતા સુધી ગાડામાં નહીં બેસવાનો જણ નક્કી કર્યું હોય ને ઉભા થાવ. બોલો સભામાં ગાડામાં બેહું જ નહીં કે વાતું કરે મહારાજ. પગે જ હાલવાનું. બોલો. અથવા તો કહ્યા વિના ગાડામાં, મોટા સંતો કે બેસો તો વાંધો નહીં, કીધા વિના ગાડામાં ચડી બેસવું નહીં, એવો નિર્ધાર કર્યો હોય. બોલો. એટલે કોઈ બોલે નહીં. હવે તમારું આ કઠણ અઘરું કામ આવી પડ્યું. એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ, ગાડા ઉપર બેહવા માટે અમે સાધુ નથી થયા કે નહીં. સાધુ થયા છીએ એ કઈ ગાડા ઉપર બેહવા માટે સાધુ નથી થયા. તમારા વચનમાં વર્તવામાં જ અમે મોટાઈ માનીશું. તમારું વચન ઉલ્લંઘશે એ ફાવે તેવા મોટા હોય પણ એ તુચ્છ જ કહેવાય. તમારા વચન ઉલ્લંઘે તે એમ કહી અને મુક્તાનંદ સ્વામી તો ઉભા થયા. હો બસ એવો ભાવ બતાવ્યો. પછી નિર્માનાનંદ સ્વામી હતા ને, નિર્માનાનંદ, એની કથા તમે જાણતા હશો. થોડીક મોટી ઉંમરમાં સાધુ થયા હતા. ક્રોધી બહુ હતા. ક્રોધી, એવા ક્રોધી હતા. તે એકવાર રસ્તામાં હાલે જતા હશે ગ્રસ્તમાં, બોરડી ક્યાંક અટકી રહી, એમ કપડુંમાં અટકી રહ્યું બોરડીમાં. વાડી જઈ કોદારી લઈ આવીને મૂળમાંથી કાઢ્યો. ત્યાં ધો રહેવા નથી દીધો. મને વર્ગી શું કરવા કે એવા આમ ક્રોધનો પાર નહીં કોઈ. એક દિવસ કંઈક ભરતા હશે ગાડામાં, જે ગાડું પોતામાં ભટકાઈ ગયું. એ તો આમ તો પોતે જ ભટકાણા હશે, ગાડું તો હાલે નહીં. ગાડું વાગી ગયું. ગાડા ઉપર ખીચ ચડી હતી, ડાચું ભરાયું. એટલે ગાડાને દાંત ખુરી પડ્યા. એવા ક્રોધી એમ કે મને વાગ્યું શું કરવા કે લ્યો. ઘણા વર્ષો પહેલા એક ભગત વાત કરતા હતા. એક જણ દારૂ પીને આવતો હશે, અહીંયા થંભલો છે રોડ ઉપર ભટકાઈ ગયો. એમાં થંભલા ભટકાણો ને થંભલાને મારી મુઠ્ઠી, સમજ્યા કે નહીં, વાગી. થાંભલાને કે સોરી કે લે, દારૂ ચડી ગયો હશે ને. એવા ક્રોધી. એને સત્સંગ થયો, ગામડે સંતો આવ્યા છે, એ વાતો સાંભળતા સાંભળતા રંગ લાગ્યો. અને પછી સાધુ થવાની ઈચ્છા થઈ. તો મહારાજને કહેવાય મારે સાધુ થઈ જવું છે કે લ્યો. મહારાજ સાધુ બનાવતા. હો હાવ નનકા સાધુ બનાવવાનો કાયદો નતો. 35 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષના સાધુ હતા. એમ સંસાર કરીને થાકે કે હવે આ સાધુ થઈ જાઉં, ભજન કરવું છે. હવે તો જો કે આવતા નથી કોઈ મોટી ઉંમરના કે બધા. એમ હવે તમે રાખશો નહીં કે કોશિશ કરો આવવાની, ટ્રાય કરો, ટ્રાય. એટલે પછી એમાં મહારાજ તો સાધુ બનાવ્યા. હવે સાધુને બધાને ખબર હતી કે મારો ક્રોધી બોરો, સમજ્યા કે નહીં. સાધુ બનાવ્યા. હવે એને ગામડે ફરવા કોણ લઈ જાય? કોઈ સાધુ ભેગા લઈને જાઓ. કારણ કે તેથી કુએ નાવા જવું પડતું હતું. આગળમાં અમે ગયા કુએ નાવા. સવારના વહેલા એ અંધારામાં હોય ને કુવા માટે પાણી સિંચી નાવું ને. હવે જોવા ના જડે, પેલા અનુભવ કર્યા બધા. એમ એકવાર અમે ચોબારીમાં ગયા હતા, તે નાલી ખોદાણી. ગામ બહાર નીકળવાનો રસ્તો ન મળ્યો. કલાક આંટા માર્યા ગામ. હું જાય. પછી એક બોટો મળી ગયો. સ્વામી અંજવારું થઈ ગયું. તો લ્યો નાવા જાઉં, પાણી નથી ગળતું ક્યાં, હાલો મારે ભેગા. પછી લઈ ગયા બારે, ગામ બારે એ કૂવો મળ્યો. પછી નાહ્યા ધોયા. મન ફરામાં હતા. ચોમાએ ફરવા ગયા હતા. તમે જુઓ તો મકોડાથી આખી રાત હોવા નથી દીધા, સમજ્યા. અને પછી સવારે નાવા ગયા કુએ, તો ત્યાં મકોડાનો પાર નહીં. હો આમ કારું પટ પડ્યું. પગ ન દેવાય ક્યાંય, પગ. એમાં સારું હાલવું, નાવું, ધોવું. ઓહો, દિવસો યાદ આવે હો એવા, સમજા કે નહીં. હું તો આખી રાત જાગ્યો હતો, સમજા કે નહીં. ગમે તેમ કરું ને આમ મકોડા ચડી જાય હારા માથે. પછી તો બીજે દિવસે સેગડીની વાની ન હોય, વાની, એ ચારે બાજુ એની ધાર કરી, આણ દીધી, આણ લક્ષ્મણની આણ. પછી વેચે હુતા તઈ માન હોવા મળ્યું. બીજા સંતો આ સાધુને કોઈ લઈને જાય, ક્રોધ આવી જાય કદાચ ઓચિતાનો, કેવા ધક્કા મારે ક્યાંક કુવામાં નાખી દે તો. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી તમે લઈ જાઓ, કે થોડી કસોટી કરજો, ક્રોધ કરે કે ન કરે એમ.
પછી ગયા ગામને ફરવા. એક ગામમાં ઉતર્યા. હવે ત્યાં તો પેલા ખબર ખીલી હોય ગામમાં, મંદિરમાં ખીટી હોય. ખીટી ઉપર અમારે પૂજા લટકાવવાની હોય. પૂજા અને પછી ધોતિયા ને એ બધું ખીટી ઉપર લટકાવી અમે. એટલે બધા સંતો ખીટી ઉપર લટકાવવા માંડ્યા. નવા સાધુ હતા એ લટકાવવા માંડ્યા. બીજા સાધુ કે સ્વામી અહીંયા તો મારી ખીટી છે કે અહીંયા નહીં, જાઓ બીજે. બધા નક્કી કરી તો અપમાન કરવું, ક્રોધ કરે કે નથી કરતા એમ. મંદિરમાં ક્રોધ કરે તો બીજું કઈ નુકસાન ન થાય ને, ક્યાંક નાવા જઈને કરી નાખે તો ઉભા થઈ પડે એમ. એટલે અહીંયા ટ્રાય કરી લઈએ એમ. તો અહીંયા જે તો વરી બીજા સાધુ ના પાડે, સ્વામી એ તો મારી ખીટી છે કે લ્યો હું જાઉં હમણાં કે. એમ કરતા કરતા છેલ્લે ગયા. ત્યાં તો વળી છેલ્લે ભગત હોય, પાડો હોય ને, પાડો હોય છેલ્લી બાકી હોય. અહીંયા લટકાવે ગયા. પાડો કે સ્વામી અહીંયા તો મારી જગ્યા છે, તમે હમણાં જાઓ કે લ્યો. તે ક્યાંય ખીટી ન મળી. એ સ્વામી પૂજા વચ્ચોવચ્ચ મંદિર વચ્ચે રાખી અને બેસી ગયા. બસ મુક્તાનંદ સ્વામી કે મને ક્રોધ આવ્યો નહીં કહો. પછી સ્વામી કે આવો સ્વામી મારી બાજુમાં પૂજા રાખો. પછી મુક્તાનંદ સ્વામી પોતાની બાજુમાં ખીટી દીધી, બાજુમાં આસન ગોઠવ્યું. પછી પૂછ્યું તમને ક્રોધ કેમ ના આવ્યો? તમે ક્રોધીલા તો બહુ હતા કે લ્યો. આટલું બધું અપમાન થાય તો રહી શકી ક્રોધીલો માણસ? પછી વાત કરી સ્વામીને. સ્વામી કે ક્રોધ તો હતો પેલા, હું સાધુ થવા આવ્યો ને, ગામ બહાર નીકળ્યો એટલે રસ્તામાં મોટો લીટો કર્યો આખા રસ્તામાં. અને કામ ને ક્રોધ ને લોભ ને બધાને કીધું હવે ગામમાં રહેજો કે મારી વાંહે કોઈ આવતા નહીં કે મારે સાધુ થવા જવું હોય કે હવે તમારી જરૂર નથી કે આટલા દિવસ તમે મને હેરાન કર્યો છે કે હવે બધા તમે લીટાથી આ બાજુ રહેજો. સ્વામી બધાને મૂકી આવ્યો હું કે લ્યો વિચાર કરો, તમે કોઈને ભેગા નથી લઈ આવ્યો કે હું એકલો આવ્યો હું સાધુ થવા કે ભજન કરવા ભક્તિ કરવા. તમે કેમ કરશો બસ હવે. એવા નિર્માનાનંદ સ્વામી ઈ ઉભા થયા સભામાં. નિર્માનાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ હું જીવતા સુધી ગાડામાં નહીં બેહું ગયો, જીવું ત્યાં સુધી ગાડામાં નહીં બેહું. પણ મહારાજ એક વાત છે, મને ક્યાંક તાવ આવી જાય, શરીરનું ભાન ન હોય ને કોઈ બીજા ચડાવી દે તો શું કરું કે લ્યો. બીજા ક્યાંક ગાડામાં નાખી દે પણ મને ભાન આવશે ને એટલે તરત ઉતરી પડીશ કે ગાડામાંથી હો. એમ વાત કરી એટલે મહારાજ હસ્યા બહુ, સમજાય કે નહીં. મહારાજને બહુ હસવું આવ્યું. પછી પ્રસન્ન થઈને કીધું કે આ મુનિ બહુ સુરવીર છે, એમ વાત થઈ. પછી અદા શેઠ બોલ્યા કે મહારાજ સવારમાં દિવસ ઉગતા રસોઈ તૈયાર કરાવીશું, જમીને જાજો, એટલી કૃપા કરો. લોયા જાવું છે તો જમીને જાજો. મહારાજ કે બહુ સરસ. સવારમાં પ્રભુ જાગ્યા. મહારાજ કે વાડ વધી ગયા છે, વત્તું કરાવવું છે, વાડનને બોલાવો. પછી વાડનને બોલાવ્યો ને મહારાજ વત્તું કર્યું. પછી સ્નાન પાઠ પૂજા વગેરે બધું કર્યું. મહારાજ પિતાંબર પહેરી બાલમુકુંદ વિષ્ણુ નૈવેદ્ય કરી અને મહારાજ સવારમાં જમ્યા, સંતો જમ્યા. પછી મહારાજ ત્યાંથી ચાલતા થયા. બધા સંતો પાસે એક એક ગોદડી હતી ઓઢવાની. ટાઢ પડે ને તો ગોદડી ઓઢવા જોઈએ. અને મહારાજની સાથે કાઠી સવારો લગભગ 50 થી 60 જણા તો બધા ઘોડાવાળા હતા. હે ચાલતા ચાલતા થોડેક દૂર લોયા ગામ રહ્યું, ભદ્રાવતી નદી આવી. ત્યાં સુધી લોયા ગામના ભક્તજનો બધા સામે આવ્યા હતા કે મહારાજ આવે છે. એ આખું ગામ સામે આવ્યું. નાગડકાના કાઠી ભક્તો પણ ઘોડે બેસીને મહારાજની સામે આવ્યા હતા, છેટ નાગડકાથી પણ. અને મહારાજને પગે લાગ્યા, વાજતે ગાજતે મહારાજને પૂરમાં પધરાવ્યા. સંતની જગા પાસે સંતો ઉતરે એટલી જગ્યા હતી. મહારાજ કે તમારી જગ્યામાં તમે સંતો ઉતરજો. અને સુરા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ ઉતર્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા ટાઢ બહુ હતી, બહુ કડકડતી ઠંડી. શિયાળો સમય હતો ને, મહારાજ પ્રબોધની કરીને પછી આવ્યા તો કડકડતી ઠંડી. પણ સંતોના ઉતારામાં પણ એવો ઓથ બાંધ્યો હતો કે ટાઢ થોડીક ઓછી પડે. અને શ્રીજી મહારાજને શ્રીનગરના બેચર મણિકેના પુત્ર ગિરધરલાલે ગરમ પોષની રાતે ડગલી આપી હતી. મહારાજી દરરોજ ઓઢતા ડગલી, એના ઉપર એક અંગરખું, એના ઉપર ચાદર, એના ઉપર ચોફાડ, આટલા તો કપડા ઓઢતા. ટાઢ એવી ટાઢ હતી. અને સાંજ સવાર મુક્તાનંદ સ્વામી વગેરે એ સંતો બધા કીર્તન ગાતા, બધા ભજન કીર્તન થાતું. અને
રામાનંદ સ્વામીના સમયના દેવાનંદ સ્વામી ને બધા વૃદ્ધ સંતો પ્રતિષ્ઠિત, મુક્તાનંદ સ્વામી ને બધા રામાનંદ સ્વામીના વખતના કેટલાક સંતો, પછી બ્રહ્માનંદ સ્વામી વગેરે, માયારામ ભટ્ટ એ પણ રામાનંદ સ્વામીના વખતના, ઝીણાભાઈ, તો આ બધા મોટા મોટા હતા ને સંતો ભક્તજનો. મહારાજ જે કાંઈ કરે ને એ મોટા મોટાને પૂછીને કરતા, જે કાંઈ કામ કરવું એને પૂછીને કરે. એમ શ્રીજી મહારાજ મોટાનું માન સાચવતા. એમ નહીતર એમ થાય કે આપણે શું હવે શું પૂછવાની જરૂર, કરી લે આપણે કેવો ભગવાન છે ને શું પૂછવાની જરૂર હોય. છતાં પણ મહારાજ મોટાનું માન જાળવતા. અને શ્રીજી મહારાજ ક્યારેક એ લોકોના અંતરની વાતો પણ કહેતા સભામાં. હા, કાંઈક સંકલ્પ થઈ જાય ને તો મારે સભામાં કહી દીધા ઘણી વાર. અને મહારાજ કે આ નાના વાસુદેવાનંદ બ્રહ્મચારી છે ને એ બરાબર ભગવાનની મરજી પ્રમાણે વર્તે છે. વાસુદેવાનંદ બ્રહ્મચારી હતા, બહુ નાની ઉંમરના અને મધરા હતા, પાછા ઠીંગડા હતા. સંતો ઘણી વાર વામન કહીને બોલાવતા એને, હો વામનજી. મહારાજ કે સંત હરિભક્તોનો મહિમા ખૂબ સમજે છે અને અધિકાર પામીને ગર્વ પણ કાંઈ થતો નથી. બ્રાહ્મણને અભિમાન ના આવે મહારાજ કે મોટી કહેવાય. બ્રહ્મચારી એટલે બ્રાહ્મણમાંથી થયેલા હોય. મહારાજ કે આના જેવા કોઈ નથી, માટે અમારી નજરમાં ઈ આવ્યા છે આ બ્રહ્મચારીજી. એમ કહી અને શ્રીજી મહારાજ વાસુદેવાનંદ વર્ણીને પાસે બોલાવ્યા. અહીંયા આવો બ્રહ્મચારીજી, અને કીધું કે અમે જે કહીએ ને એ કરો. અમે જે કહીએ સત્સંગના હિતનું હોય કે. હો મહારાજ બહુ મજાકની લીડા કરી. મહારાજ કે જો હવે અમે રહીએ કે ન રહીએ આ લોકમાં, કેટલું રહેશું હવે, તો અમારી ગાદી પર સૌ જગત જાણે એવો કોઈ ત્યાગી વર્ણી હોય એ રહે એવી અમારી ઈચ્છા છે. એક બ્રહ્મચારી ત્યાગી અમારી ગાદી ઉપર બેસે. અને તમે એવા છો તો અમે તમને મોટા કરીએ છીએ. એમ કહીને મારે સરસ મજાની એક ગાદી મંગાવી. એના ઉપર બ્રહ્મચારીને કે બેસો. વાસુદેવાનંદ બ્રહ્મચારીને કે. બ્રહ્મચારી હાથ જોડીને કે મહારાજ આ બધા મોટા મોટા સંતો બ્રહ્મચારીઓ બેઠા છે, હું તો નાનો, મારાથી નો બેસાય કે. હું હાવ નાનો, આ કેવા મોટા મોટા બધા છે, એની શું લેખામાં કે હું મોટાની. અને મહારાજ આ ધર્મની ગાદી ઉપર બેહું બહુ કઠણ પડે મને, હું નહીં બેસું કે લે, બહુ કઠણ પડે. તમે પુરુષોત્તમ નારાયણ ભગવાન છો, તમારા અપાર સંત અને વર્ણી મોટા મોટા છે. કદાચ મને કોઈ પૂછે તો કે આવડા મોટા મોટા છે ને તમે કાં બેસી જાય ચડી બેઠા, કે તું મારે જાવું ક્યાં, ગાદી ઉપર બેહું છે. શ્રીજી મહારાજ કે અમે બેઠા ને કોઈક પૂછે તો કહી દેવું, મહારાજને પૂછો, મને કાંઈ ખબર નથી. હો તમારે બેહવું પડશે ગાદી ઉપર. મહારાજ અમે કીધું એટલે તમારે બેસવાનું. કોઈક પૂછે તો કહેવાનું કે મહારાજ કીધું છે, મહારાજને પૂછો ભાઈ, મને કાંઈ ખબર નથી. મહારાજ કે અમે સહાય કરીશું પણ તમે બેસો. ઈચ્છા નહોતી તોય મહારાજને ગાદી ઉપર બેસાડ્યા. પણ બેઠા ત્યારે પણ શ્રીજી મહારાજને અને સંતોને બધાને પગે લાગી અને બેઠા. હો ગાદી ઉપર શ્રીહરિનું વચન મસ્તકે ચઢાવ્યું. મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિ જે કાંઈ કરતા હોય છે ને એમાં કંઈક હેતુ હોય છે, આપણે બધી ખબર ન પડે. એમ જાણી અને મુક્તાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો પણ વર્ણિની પૂજા કરી. લ્યો નાના બ્રહ્મચારી હાવ બધા સંતોએ પૂજા કરી. મુકુંદ બ્રહ્મચારીએ પણ એની પૂજા કરી, વાસુદેવાનંદ બ્રહ્મચારીની. એટલે મહારાજ બહુ રાજી થયા. ઘણી વાર સભામાં મહારાજ જોતા હોય કે નાનાને મોટો કરી દો, મોટા એને પગે લાગી હગે કે નથી લાગી શકતા. લ્યો હે મેં ભર્યું તો નથી ને અભિમાન, નહીતર એમ કે મોટાને બેહારો તો બધા પગે લાગે, એમાં તો કોઈ નવીન થોડું. હાવ આજકાલનો સાધુ મહારાજ બેહારી દે માથે, સમજ્યા? પછી કે બધા એની પૂજા કરો, બધા પૂજા કરો, પગે લાગો. અને બધા એવા સમજતા હતા કે મહારાજ કે એમ કરવામાં જ ફાયદો, કે લ્યો બીજી વાત જ ન કરાય ને કાંઈ. મહારાજ કે એમ કરો, ભલે. બધા એની પૂજા કરીને પગે લાગ્યા. આવું સભામાં જોયું મહારાજ કે કોઈને માન મોટપ તો કાંઈ હોય નહીં ને. ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને બોલ્યા કે આ સત્સંગ છે ને આપણો સૂર્યની સમાન છે, દીપ્તમાન.
એ પૂર્વ દિશાએ સૂર્ય ઉદય પામ્યો હોય, એ સૂર્ય ઉગે અને આનંદ થાય ને, એ લગભગ તો આપણા દેશમાં હો. એ સૂર્યનારાયણ ઉદય પામે, કેટલાક વંદન કરે, કેટલાક સૂર્યનું અર્ઘ્ય કરે, દિવસ ઉગ્યો એનો એક આનંદ થાય. શ્રીજી મહારાજ કે આ સત્સંગ છે એ સૂર્યની સમાન છે. હે સંતોને ભક્તજનોને કેવું બધું જાણે સૂર્ય ઉગ્યો હોય. કેટલાક પૂછતા સ્વામિનારાયણ ભગવાન છે? તો સંતો એમ કહેતા કે જેની આંખો ન હોય ને એને ખબર ન પડે કે બાકી તો સૂર્ય ઉગે અને કોઈક પૂછે કે સૂર્ય ઉગ્યો એની સાબિતી શું કે લો, એ માણસ કેવો કહેવાય? મંજીભાઈ, સૂર્ય ઉગ્યો પછી કે સૂર્ય ઉગ્યો ની સાબિતી શું? ગાંડા જોઈ લે ને, આવડો પ્રકાશ તડકો પડ્યો, હજી તારે સાબિતી જોઈએ છીએ કે સૂર્ય ઉગ્યો ની સાબિતી શું? દેખાઈ જોઈ લે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે કે નથી એની સાબિતી સંતો કહેતા જરૂર શું છે? આટલો બધો પ્રકાશ પથરાયેલો છે, ગામો ગામ અને દેશો દેશ જ્યાં જુઓ ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લોકો આનંદ અને ઉત્સાહથી ભજન કરે છે. કેવા ચમત્કાર, કેવા પરચા નથી સાંભળ્યા તમે? કોઈ અંતકાળે ભગવાન તેડવા આવે, એ આખા ગામને ભેડું કરે, જાઉં છું ધામમાં, તમે બધા ભજન કરજો. કેવા પરચા! એમ એક વાત કહું તમને, ઉમરેઠમાં સૂરજરામ બ્રાહ્મણ હતા, સમજ્યા ને? મહારાજના સત્સંગી થયા. હે ધીરે ધીરે સત્સંગ એવો રંગ લાગ્યો ને, રંગ તો કેટલાને આપણે થોડો લાગે, પણ એને ખુમારી ચડી ગઈ બહુ, સમજ્યા ને? મને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા તો ગામના બીજા માણસોને ઓળખાવા જોઈએ. મારા ઘરો ઘર ફરે હો, સ્વામિનારાયણ ભગવાન ભજન કરજો, નહીતર મરી જાવ, જમપુરી જવું પડશે. અને બ્રાહ્મણ પાછા, બ્રાહ્મણને બોલતા સારું આવડે. એ વાતો કરીને 400 ઘરે સત્સંગી બનાવેલા, 400 ઘરને રંગી નાખ્યા. આવો સત્સંગ કર્યો એને સૂરજરામ. એમ કરતા કરતા એનો અંત સમય આવ્યો ને, રાત્રે 11 વાગે મહારાજ તેડવા આવ્યા. કેટલા વાગે? રાતના 11 વાગે. તૈયાર રહેજો, 11 વાગે વિમાન આવશે. 11 વાગે મહારાજ કે હાલો ધામમાં, કે અમે તમારા ઉપર બહુ રાજી થયા. કેવી સત્સંગની ખુમારી. સૂરજરામ કે મહારાજ અટાણી ક્યાં આવ્યા? દિવસ ના આવવું જોઈએ ને? કે અંધારમાં આવવાનું, અટાણી નથી આલું ધામમાં. કે ના પાડી દેલા મહારાજને. મહારાજ 400 ઘરે મેં સત્સંગ કરાયો, તમારો સત્સંગ પાયો બધાને, એ લોકો તમારું ભજન કરે છે. રાતને 11 વાગે મરી ગયો, બધા એમ કે છે લે આવડી વાતો કરતો રાતને મરી ગયો. કે લ્યો એ ન હાલે. કે મહારાજ મને 4 દી આપો હજી. મહારાજ કે પણ આયુષ ખૂટી પડી છે. આયુષ ખૂટે કે ન ખૂટે તમારા હાથની વાત છે. હજી 4 દી અને દિવસને 11 વાગે આવો. કે રાતના નહીં. મહારાજ કે એમ કરવું પડશે? કરવું જ પડે. કે લ્યો. અને ભક્તિનો પાવર એવો છે કે ભગવાનને એનું કયું કરવું પડે હો. ભક્તિનો પાવર એવો છે, નહીતર ભગવાન કોનું કયું કરે? તમે વિચાર કરો. ભગવાન એને કોઈનું મથારું કરવાની જરૂર નહીં, તો સર્વસ્વ છે. લ્યો, બધી પાવર શક્તિ બધી એની પાસે છે. પણ ભક્તિનો પાવર એવો છે કે ભગવાનને પણ કયું કરવું પડે. સૂરજરામ કે મહારાજ 4 દિવસ આપો, બધાને હું જાણતો કરી દઉં. ભાઈ મહારાજ મને તેડવા આવશે, એમ પછી જાઉં લાડે કોડે. આમને મરી જાઉં, કોઈને ખબર ન હોય તો ધારા આ બધા કંઠી તોડી નાખશે કે મારી, કે બાંધીએ, મારી મહેનત ફેલ જશે. મહારાજને પાછા વાળ્યા. મહારાજ કે વાંધો નહીં, ચોથે દિવસે આવું છું, બપોરે 11 વાગે રેડી થઈ રહેજો. કે અરે મહારાજ રેડી, હવે ને કેવું પડે. કે અને પછી તો 4 દિવસ મળ્યા. હે ઘરો ઘર ફરીને બધાને કીધું ચોથે દિવસે મારા ઘરે આવી જાજો. 10 વાગે પૂછ્યા, 10 વાગે ફાઇનલ ફિક્સ ટાઈમ હો, મોડું કરતા નહીં કોઈ. 11 વાગે વિમાન આવવાનું છે, મહારાજના ધામમાં જઈશ અને તમને શ્રીજી મહારાજના દર્શન થશે. મહારાજ ધામમાં ગયા પછીની વાતો આ બધી. તમને દર્શન થશે, આવજો બધા. પછી તો 10 વાગે ને હવે આવું તો કોણ આવે? કયો હે બધા માણસો ભેડા થઈ ગયા. 1 કલાક સુધી થોડીક વાતો કરી, પછી ધૂન કરી સ્વામિનારાયણ નામની. બરાબર 11 વાગ્યા ને વિમાન આવી ગયું હો. મહારાજના દર્શન ત્યાં બધા ને. સ્વામિનારાયણ ભગવાન કે હાલો ભગત ધામમાં તેડી જાય. લ્યો મહારાજ. અને કેટલાક આડા હાલતા હોય, કેટલાક પાપી હોય,
અને યમદૂતો લેવા આવે. એ તેદી દેખાતા હતા, હવે તો એ નથી દેખાતા. ગામડામાં યમદૂતો લેવા આવે ને કેટલાક એ દેખાતા હતા કે સત્સંગ નતો કરતો ને દ્રોહ કરતો તો સત્સંગ નતો. આવ્યા જો કાકા લઈ ગયા મારી કુટીને, રાડો કરતો કરતો મરી ગયો. અને સ્વામિનારાયણ સત્સંગી હોય એ મને મહારાજ તેડવા આવ્યા, જાઉં ભગવાનના ધામમાં, જય સ્વામી નારાયણ એમ કહીને હુઈ રહેલો. મારું મૃત્યુ કેટલું સરસ, બધાને જય સ્વામિનારાયણ કહીને બસ થયું પૂરું. બસ આ મૃત્યુ, નહીતર અંતકાળ તો બહુ ભયંકર છે, બહુ ભયંકર. પણ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ અને એ કેફથી જીવતા હો ને, સત્સંગના કેફથી હો, મહારાજનો પાવર હૈયામાં ભરીને નિયમ ધર્મમાં રહી અને સત્સંગ કરે ને, એને અંત સમય શ્રીજી મહારાજ પ્રેમથી તેડી જાય. તો સૂર્યની સમાન સત્સંગ છે. ગામો ગામ અને દેશો દેશ જ્યાં જુઓ એ લોકો ભાવ અને પ્રેમથી. તેથી આટલી સગવડો નહીં હોય જીવનમાં. એકાદ વાર શ્રીજી મહારાજના દર્શન થઈ ગયા હોય ને પછી એ ઘરના કામ કરે, વાડીઓના કામ કરે, ખેતરના કામ કરે, ગમે તે કામ કરે, મહારાજને સંભાળતા સંભાળતા આખી જિંદગી કાઢી નાખે. જિંદગીમાં એક વાર દર્શન કરીને અને અંત સમય મહારાજને તેડવા પહોંચી જાવે. પણ શ્રીજી મહારાજ કે ઘુવડ જેવા જનોને નહીં દેખાય. દિવસ ઉગે ને ઘુવડ તો હારું કોતરમાં ગરી જાય, ઝાડની બખોલું હોય ને એમાં ગરી જાય. શું કામ? એ બહુ ખીજાય. અંજવાળું થયું એટલે બીજા બધા દેખશે ને એટલે એને ખીજ બહુ ચડે, તે માય ડરમાં ગરી જાય. ઘુવડ છે એને સૂર્ય ઉગ્યો ગમતો નથી. એમ સૂર્ય સમાન સહજાનંદ સ્વામી ઉદય પામ્યા ને એવો આવો સત્સંગનો પ્રતાપ ફેલાયો. એમાં જે ઘુવડ જેવા હશે ને એને દેખાશે નહીં હોય. ફાવે તેવો અધર્મી હશે પણ નિર્દોષ જાણીને ગુણ ગ્રહણ કરશે ને આ સત્સંગનો, સાધુનો કે હરિભગતનો. મહારાજ કે એક દિવસ તેનો ઉદ્ધાર થયા વિના રહેશે નહીં. કે લ્યો ગમે તેવો હશે પણ આ સત્સંગનો જો ગુણ આવશે તો એનો ઉદ્ધાર થશે. અને ફાવે તેવો ગુણવાન હશે ને નિર્દોષમાં દોષ કલ્પશે તો ને તેનો દ્રોહ કરશે તો એ જમપુરીમાં ગયા વિના નહીં જ રહે. આવું છે હો. હા, બીજાને દોષિત જાણી અને નિંદા દ્રોહ કરવામાં નરક છે મહારાજ કે, અને બીજાના ગુણ ગ્રહણ કરવામાં અક્ષરધામ છે. આ 23મું પૂર છેલ્લું સમાપ્ત થયું, સમજ્યા ને? એટલે આવા મોટા મોટા પૂર છે. નાના મોટા પૂર એટલે શું ખબર? ઓલે દરિયામાં પૂર ના આવે, મોજા આવે ને, મોજા એને પૂર કહેવાય. પછી હલકાર આવે ને એને તરંગ કહેવાય. મોટા મોટા આવે ને પૂર, જાણે દરિયાનું પૂર આવે, એ તો આખું ઉથલે. અને પછી જે એમ હલકાર આવે ને એ મોજા કહેવાય, એ તરંગ, એને તરંગ કહેવાય. તો આવી અદભુત કથા ભક્તજનો આપણા જીવનમાં ઉતરે, આપણું જીવન નિર્દોષ બને, ભગવાનના સંતો ભક્તજનો પ્રત્યે નિર્દોષ બુદ્ધિ જાગે, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. ભાગ્યશાળી છો, આ દેશમાં બેઠા છો, છતાં પણ સંતો પ્રત્યે ભાવ પણ છે. કથા ઉઠી ગયા પછી પણ એ કલાક સુધી અહીંયા કરીને જોવાનો, સંતો પાસેથી ભગવાનની વાર્તાઓ સાંભળવાની ઈચ્છા રાખે છે. એટલે ભાગ્યશાળી છો. આવો લાભ લઈ દિવ્ય બુદ્ધિ કેળવીને આપણા જીવનું કામ કરી લેવું મોટી વાત એ છે. જે તે પ્રકારે અંતરમાંથી કોકના પ્રત્યે દ્વેષ ભાવ હોય તે બધું કાઢી નિર્દોષ બની જાઉં. બસ આપણા અંતરમાં કોઈનો દોષ આપણા ભરવો જ નહીં. મેં છેલ્લે પણ શ્રીજી મહારાજ એ કહે છે, જમપુરીમાં જવું હોય તો બીજાના દોષ જોવાના, પણ હરિના ધામમાં જવું હોય તો બીજાના ગુણ જેવાના. દોષ હોય ખરા, વળી પડ્યા હોય એની પાસે, આપણે લેવાના નહીં એની પાસેથી. ભલે એમાં પડ્યા પણ આપણે નિર્દોષ ભાવથી આ સત્સંગ કરી આપણા જીવનું કામ કરી લેવું. એવી રીતે 83મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરનું 23મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.